નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસી ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડ્યું. સાંસદ ધવલભાઈ પટેલની કુશળ કામગીરીની અસર. મતદારોનો મૂડ બદલાતા વાંસદા તાલુકા પંચાયત ફરી ભાજપના કબજામાં. વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપને 16 તો કોંગ્રેસને 12 બેઠકો મળી. જિલ્લા પંચાયતમાં ભાજપને 4 બેઠકો તો કોંગ્રેસને 3 બેઠકો મળી. વાંસદા તાલુકામાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા, જેમાં વાંસદા તાલુકામાં આ વર્ષે સાંસદ ધવલભાઈ પટેલની એન્ટ્રીથી વાંસદા તાલુકાના મતદારોના મૂડ બદલાયા અને વાંસદા તાલુકામાં ભાજપને તાલુકા પંચાયતમાં ખોબલે મતો મળ્યા, જેને લઈ વાંસદા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. અને તાલુકા પંચાયતમાં 2021ની તુલનામાં 2026માં ભાજપના મતદારો વધતા જોવા મળ્યા છે. જો કે ધવલભાઈ પટેલ દ્વારા વાંસદામાં તીવ્ર ગતિએ વિકાસના કામો કરાવતા મતદારોની દિશા બદલાતા વાંસદામાં ભાજપ 2021ની તુલનામાં 2026માં 2188 મતોથી આગળ નીકળતું જોવા મળી રહ્યું છે, જેમાં વાંસદા નગરની સ્થાનિક જિલ્લા પંચાયતની તમામ 4 તાલુકા પંચાયત પર ઐતિહાસિક જીત થઈ છે. વાંસદા નગરમાં સ્થાનિક લેવલે કોંગ્રેસ માટે વળતા પાણી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાંસદામાં તાલુકા પંચાયત કબજે કરવા માટે લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં 83 જેટલી સભાઓ યોજી. સાંસદ તરીકે વાંસદા તાલુકાની જનતા અને નાનામાં નાના કાર્યકરો સાથે સતત સંપર્કમાં રહી ભાજપ પ્રત્યે મતદારોનો વિશ્વાસ વધાર્યો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે સતત સંપર્કમાં રહી ચૂંટણીલક્ષી તમામ માર્ગદર્શન આપતા રહ્યા, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાયાના કાર્યકરોને મળી પક્ષ દ્વારા મળેલી જવાબદારીનું ચુસ્તપણે પાલન કરી કાર્યકરોમાં જુસ્સો વધારવાનું મક્કમ કામ કર્યું હતું. સાથે સાથે વાંસદા તાલુકામાં 2 વર્ષમાં કુશળ કામગીરી કરી મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળતા મેળવી હતી, જેમાં ધવલભાઈ પટેલ દ્વારા 600 કરોડના કામો મંજૂર કરાવી તમામ કામો શરૂ કરવામાં આવ્યા, જેમાં રોડ, રસ્તા, પાણી તેમજ સરકારી સહાય લોકદરબારો યોજી પ્રજાના પ્રશ્નોની યુદ્ધના ધોરણે વાચા આપી, તેમજ દરેક સમુદાયના લોકોની સુખાકારી માટે હંમેશા તત્પર રહ્યા છે. વિપક્ષ દ્વારા તાપી રિવર લિંક બાબતે મુદ્દો ઊભો થતા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા તાપી રિવર લિંક પ્રોજેક્ટ સંપૂર્ણપણે નાબૂદ થયો હોવાનું અને સરકાર દ્વારા આવો કોઈ પ્રોજેક્ટ થવાનો નથીની બાહેધરી પણ આપી, તેમજ વર્ષોથી પડતર પ્રશ્ન 3 જિલ્લાની જોડતો અંબિકા નદી પર વાટી કાળા આંબા બ્રિજની ઐતિહાસિક 16 કરોડની મંજૂરી સાથે ખાતમુહૂર્ત પણ કર્યું. આમ સાંસદ ધવલભાઈ પટેલની કામ કરવાની કુશળતાને લઈ વાંસદા તાલુકાના મતદારો ભાજપ તરફ વળ્યાનું જણાય છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ, નટુભાઈ પટેલ, વાંસદા, નવસારી.